નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો દિલ્હી ક્રાઇમ નેશનલ લાઈવ 24। દિલ્હી ક્રાઇમ નેશનલ લાઈવ 24માં આપનું હાર્દિક સ્વાગત છે। ચેનલ પર નવા હો તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટીના નવનિયુક્ત પ્રમુખ શ્રી કીર્તિભાઈ આચાર્યનો પદગ્રહણ સમારોહ ડેઝર્ટ ઇન હોટલ ખાતે ગુરુવાર તારીખ 26 જૂનના રોજ પદગ્રહણ વિધિ કરતા પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન ધર્મેશ સોનીના વરદ હસ્તે યોજાયો। મંત્રી તરીકે દિનેશભાઈ સોની, ખજાનિયા તરીકે રતનસિંહભાઈ પટેલની વરણી થઈ, જેમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન લોકસેવક શ્રી શંકરભાઈ ચૌધરી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા। સાથે વિશેષ મહેમાન તરીકે પૂર્વ સાંસદ શ્રી પરબતભાઈ પટેલ સાહેબ, મહેમાનશ્રીઓમાં શ્રી કનુભાઈ વ્યાસ, ડીડી રાજપૂત, અર્જુનસિંહ રાજપૂત, કરશનભાઈ પટેલ સાહેબ ફાંગડી અને થરાદના અગ્રણ્ય નાગરિક ઉપસ્થિત રહ્યા હતા। લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલમાંથી ડિસ્ટ્રિક્ટ સેક્રેટરી વિપુલભાઈ દવે, રિજિયન ચેરમેન ડૉક્ટર પ્રવીણસિંહ ચૌહાણ, ઝોન ચેરમેન ગૌરવ મોદી અને પ્રોટોકોલ ઓફિસર નટવરસિંહ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા। લિયો ક્લબ ઓફ થરાદ બોર્ડરની પણ શપથ લેવડાવી સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલક ડિસ્ટ્રિક્ટ ઓફિસર લાયન ડૉક્ટર રીતેશભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું। અહેવાલ અરવિંદભાઈ આચાર્ય, પત્રકાર, બનાસકાંઠા।